નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી। ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી કમેન્ટમાં જય માતાજી લખી દેજો। આપણે આના આગળના ભાગમાં જોયું કે 55 વર્ષના અમિતાબેન અને મુકેશ બંને લગ્ન કરવા માગે છે। તો ચાલો જોઈએ શું તેના લગ્ન થશે। અમિતાબેન લગ્ન માટે હા પાડશે। મુકેશ સાથે ડિનરની મોજ માણ્યા પછી ઘરે આવી અમિતાને ઘરમાં પુરુષ માણસની હાજરી ગમી। આજની સાંજ સુનેરી લાગી। અવની તેના સંસારમાં વ્યસ્ત હતી। અવની પોતાના ભવિષ્યની બાબતમાં સજાગ હતો। તેને જે પણ કરવું હોય તેની પૂરતી સ્વતંત્રતા હતી। લેખન કળાની પ્રવૃત્તિ અમિતાને સદી ગઈ હતી। ઉપરા ઉપરી બે નવલકથાને જે આવકાર મળ્યો તે એના માટે ઘણા આનંદના સમાચાર હતા। પતિ ગુમાવ્યા પછી જિંદગી આવા સુંદર મુકામે લાવશે તે માનવા તૈયાર ન હતી। એકલી મનમાં વિચારી રહી। જુવાનીના દિવસોમાં ઘર સંસારમાં ગૂંથાયેલી અમિતા આજે અલગ જિંદગી જીવવા શક્તિમાન બની છે। આ પ્રભુની કૃપા નહીં તો બીજું શું। અવનીના માર્ગદર્શને જીવનને નવો વળાંક સાંપડ્યો। અવની બે બાળકોની માતા બન્યા પછી અઠવાડિયામાં 3 વાર તેને ઘરે જઈ રાહત આપવાનો પ્રયત્ન કરતી। અવનીનું ઘણું કામ મમ્મીના હિસાબે સરળ બનતું। દ્રષ્ટિ એટલી બધી બદલાઈ ગઈ હતી કે અમિતાને જીવનની ઘટમાળમાંથી નવા મુદ્દા મળતા। અમિતામાં આવેલા ફેરફારને કારણે અવનીના દિલને તાડક મળતી। મનમાં ને મનમાં એ ઈચ્છતી કે મમ્મી મુકેશ મામા સાથે ફરીથી સંસાર વસાવે। પપ્પાને ગયે 5 વર્ષ થયા હતા। બહારથી કઠણ દેખાતી મમ્મી અંદરથી કુસુમવત છે તેની તેને બરાબર ખબર હતી। અમિતાની દિનચર્યા ખૂબ સુંદર હતી। સવારના પોતાનું પ્રાતકર્મ રસોઈ, ઠાકોરજીની સેવા અને યોગના આસન કરતાં 1 વાગી જતો। સમય મળીએ થોડું ચાલવાનું પણ રાખ્યું હતું। એક વાત તેના દિમાગમાં બરાબર ઠસી ગઈ હતી। સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જેવું ધન કોઈ નથી। ઓછા વધતા પૈસા હશે તો જીવન ગુજરશે પણ જો માંદગી ઘર ભાળી જાય તો તેનાથી છુટકારો મુશ્કેલ છે। પતિની માંદગીના દિવસો તેને બરાબર યાદ હતા। કાવેરી માની ચાકરી ખડે પગે કરી હતી। હવે સંજોગો અલગ છે। અવનીનો ઘર સંસાર અને અવીનું ભણતર। ઈશ્વરની કૃપાથી હજુ સુધી તબિયતમાં ખાસ વાંધો આવ્યો ન હતો। તેના બાળકોને સહાય કરવા માટે પૂરતી શક્તિ હતી। ઉપરથી આ લખવાનું સુંદર કાર્ય। આજે ક્યાંય જવું ન હતું। લખવા માટે કોઈ વિચાર દિમાગમાં સ્ફૂરતા જ ન હતા। અચાનક ગઈ રાતે અવનીને ત્યાં મુકેશ મામા મળી ગયા હતા। તેમનો વિચાર ઝબક્યો। વિચાર કાઢવાનો પ્રયાસ કરતી હતી ત્યાં વધારે ને વધારે તેમના વિચારોમાં ખોવાઈ જવાનું ગમ્યું। અરે આ તો પાપ કહેવાય। શું પતિ હયાત ન હોય ત્યારે પર પુરુષનો વિચાર છૂટ છે? તને અમિતાને પોતાની જાત પર ધૃણા થઈ આવી। અમુલખનો પ્યાર યાદ કરતા આંખોમાં આંસુ ધસી આવ્યા। અમુલખના અવસાન પછી અમિતામાં ઘણા ફેરફાર આવ્યા। પહેલા સસરા, પછી પતિ અને અંતે સાસુમાના ગયા પછી દુનિયામાં એકલા રહી પોતાનો જંગ જીવતા અમિતા કમરબંધ બની। હવે અવની ઝાઝો સમય આપી શકતી નહીં। તેણે વિચાર્યું ભલું થજો મારું મૃત્યુ કાલે આવે પણ તેનું કોઈ ઠેકાણું નથી। અમિતાએ પોતાનામાં વિશ્વાસ મૂક્યો। દરેક કાર્ય કરતા પહેલાં તેના સારા અને માઠા બંને પરિણામોને વાજવે તોડતી થઈ ગઈ। શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરતી।
જાણે શરીરમાં ઊર્જાનો સંચાર થતો હોય તેવું તેને લાગતું. હવેનું જીવન વ્યર્થ ન જાય તેની તકેદારી રાખવાની શરૂ કરી. જ્યારે અવનીના બાળકોને રમાડતા હતા ત્યારે મુકેશ, જેણે જીવનમાં કદી બાળકોને હાથમાં પણ ન લીધા હોય, તે કેવો ગુલતાન થઈ ગયો હતો. અમિતા ઘડીભર બાળકને જોતી તો ઘડીભર મુકેશને. કોણ જાણે કેમ તેને મુકેશમાં અમૂલક દેખાયા. જાણે પોતાની વાલસોઈ દીકરીના બાળકોને ઉમંગભેર રમાડી રહ્યા ન હોય. એકવાર મુકેશના હાથમાંથી બાળકને લેતા સ્પર્શ થયો. કોને ખબર કેમ એ સ્પર્શ અમિતાના અંગમાં રોમાંચ ફેલાવી ગયો. જાણે અજાણ્યે મુકેશને તેનો અંદાજ આવી ગયો હતો. માનવું પડશે કે એ બાબતમાં પરણ્યા ના હોવા છતાં મુકેશ મામા અમિતાથી વધારે અનુભવી લાગ્યા. અમિતા અમૂલકની ખોટ અનુભવી રહી. આ ઉંમરે જીવનમાં બધું હતું. વહાલ સોયા પતિના સહવાસ વગર તેને થયું, જીવનમાં આ તો ઉંમર છે. પતિ અને પત્ની એકબીજાનો સંગ માણે, જીવનના કાર્યો સાથે કરે, પ્રવૃત્તિની પગદંડી પર પદાર્પણ કરે, ઉન્નતિના ગજબ સર કહે. આજે પ્રગતિના રસ્તે પ્રયાણ તો કર્યું, પણ સાથીનો સાથ ક્યાં? સફળતાનો ભાગીદાર ક્યાં? એકલતા સતાવી રહી. મનને મનાવ્યું, પણ દિલ છે કે માનતું નથી. જીવનની શરૂઆતના વર્ષો બાળકો અને કામકાજમાં એવા પસાર થઈ ગયા કે હર પળ માનવાનો સમય ઓછો પડતો. હા, મધુરો સહવાસ જરૂર ગમતો, પ્રેમ પાંગરતો અને મહેક જીવનમાં રેલાવતો. આજે બધું છે ત્યાં સાથીની ગેરહાજરી જણાય છે. જો કે ગેરહાજરીમાં હાજર તેનું નામ સાથી. જ્યારે અમૂલકની યાદ આવતી ત્યારે સામે મહેશ જણાતો. અમિતાને થતું, આમાં શું કુદરતનો સંદેશો છે? બાકી આટલા વર્ષો પછી આ વ્યક્તિ આવે મળે જેણે જીવનમાં કદી સંસારનું સુખ માણ્યું નથી. આ ઉંમરે જેને પૈસાની કોઈ કમી નથી. મુકેશનું તેના તરફ પ્રેમાળ વર્તન ઉડીને આંખે વળગે તેવું હતું. આનો અર્થ ન સમજે એવી અમિતા નાદાન ન હતી. મનમાં તેને ગમતું પણ ખરું. જ્યારે મુકેશ સાથે મુલાકાત થઈ ત્યારે હર સમયે અમિતાનું હૃદય પુલકિત થઈ ઉઠ્યું છે. શું આ ઈશારા ઝીલવા તેનું મન તૈયાર હતું? તેના હૃદયમાંની અમૂલકની પ્રેમાળ મૂર્તિને ખસેડી શું તે મુકેશને સ્થાન આપવા તૈયાર હતી? આજે અમિતા મુકેશ મામાના વિચારમાં ગરકાવ થઈ ગઈ. ઉઠીને માટલાનું ઠંડુ પાણી પીધું. તેને ફ્રીજના પાણીથી શરદી થતી હતી. શાંતિથી હિંચકે બેઠી. મા હંમેશા હિંચકા પર બેસી ઠાકોરજીની માળા બનાવતા. હિંચકે બેઠી એટલે યાદ આવ્યું, અમૂલકને હિંચકો ગમતો નહીં, પણ પોતે બેસે એટલે કહે, અઢેલીને બેસ, હું હિંચકે તને ઝૂલાવીશ. હજુ પણ દોરી બાંધેલી લટકતી હતી. મુખ પર હાસ્ય ફરકી ગયું. પાછી વિચારોની હારમારા શરૂ થઈ ગઈ. એકલતા સતાવતી હતી. લખી લખીને કેટલું લખે? નવો વિષય પણ સારો મળવો જોઈએ. ચીલા ચાલુ વાર્તામાં બહુ મજા ન આવતી. નજર અને કાન ખુલ્લા રાખતી. આજુબાજુના દ્રશ્યો, કોઈ મનગમતી યા કરુણ વાત હોય, સમાજમાં અન્યાય નજર સામે જણાતો હોય, એ બધા મુદ્દા સરસ રીતે સાંકળી વાર્તા લખવાની હવે આદત પડી ગઈ હતી. અચાનક એવો વિચાર આવ્યો કે હસવું ખાડી ન શકી. શું આલોકના મામા એનામાં રસ ધરાવે છે? બંને જણા આધેડ વયના હતા. અમિતા એકલી અને મુકેશે પરણેલા ન હતા. છેલ્લી 4 મુલાકાત વખતનું તેમનું વર્તન કશી વાતની ચાળી ખાતું હતું. આખરે તે પણ સ્ત્રી હતી. વર્ષોથી એકલી, પ્રવૃત્તિમય જિંદગી છતાં ફુરસદ ઘણી હતી. ધીરે ધીરે એવા નતીજા પર આવી કે જો મુકેશને રસ હોય તો વાત વિચારવા જેવી ખરી. ત્યાં પોતાની જાતને અરીસામાં જોવાનો ગાંડો વિચાર આવ્યો.
અરીસામાં સામે આવીને ઊભી રહી. ઉંમર પ્રમાણે પ્રતિભા જણાય છે. પુરુષોને આકર્ષી શકાય તેવું ઘણું બધું ભર્યું છે. આ ઉંમરે કદાચ શારીરિક ભૂખ કરતાં મૈત્રીની આવશ્યકતા વધારે યોગ્ય છે. થોડા ઘણા છમકલા પણ જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ટકાવવા જરૂરી ખરા. વિચારોમાં ગૂંથાયેલી હતી ત્યાં લખવાનો વિષય મળી ગયો. આ વખતની વાર્તાનો વિષય હતો પુનઃલગ્ન. વિષયમાં નવું કાંઈ ન હતું, માત્ર નવા દ્રષ્ટિકોણથી વાત સમાજને સમજાવવાની હતી. આખરે સમાજ એટલે શું? આપણે જ બનાવેલા નિયમોનું પાલન આપણા દ્વારા થવું જોઈએ. માનવીઓના સમૂહને સમાજ કહેવાય. હવે તો સમાજની વ્યાખ્યા કેટલી બધી વિસ્તરી ગઈ છે. ક્યાં 60નો દાયકો જ્યારે જ્ઞાતિ બહારના લગ્ન પણ સંભવ ન હતા. અરે, ફેલોશિપમાં ભણતી અમિતાની બહેનપણીઓ જ્ઞાતિ બહારના લગ્નને કારણે ખોટા ડગલા ભર્યા હતા. અમૂલક અને અમિતા બંને તેમના માતા અને પિતાને ઓળખતા હતા. સમજાવવામાં નિષ્ફળતા મળી હતી. આજે 21મી સદીમાં એની સીમાને કોઈ સીમાડો નથી. અમિતાને જ્યારે અવનીના લગ્ન કરવાના હતા ત્યારે આ પ્રશ્ન ઊભો થયો હતો. સમજુ મા બાપ બાળકોની ખુશીમાં ખુશ રહે છે, ત્યાર પછી તો પરદેશીઓ સાથેના લગ્નને પણ પ્રેમે આવકાર્યા. મિયાં બીબી રાજી તો ક્યાં કરેગા કાઝી. એથી આગળ સમાન જાતિના લગ્ન કાયદેસર કર્યા. હવે તો એમ લાગે છે ધરતીનો છેડો આવી ગયો છે. અરે, સગા ભાઈ અને બહેનના બાળકો પણ પરણ્યા. ના, એવું કાંઈ નથી. અમિતા લગભગ ચીલાઈ ઉઠી. તેના વિચારો અટકવાનું નામ લેતા નહીં. બેફામ બનીને વિચારોની દુનિયામાં વિહરી રહી. કેટલી યોનિમાં ફર્યા પછી અંતે મનુષ્ય અવતાર આવે પ્રાપ્ત થાય છે. શા માટે એ અવતાર એળે જવા દેવો? ભલું થજો રાજા રામમોહન રાયનું, જેમણે ભારતમાંથી સતી થવાનો રિવાજ નાબૂદ કર્યો. જો પુરુષો પત્નીના ગયા પછી ટૂંક સમયમાં પરણી જતા હોય તો સ્ત્રીઓ કેમ નહીં? તેનું અંતર મન બળવો કરી ઉઠ્યું. હા, જો કોઈ સ્વેચ્છાથી ન પરણે તો તેની મરજી, બાકી પરણે તો કશું ખોટું નથી. ખૂબ પુણ્યનું કાર્ય છે. અમિતા વિચારોની દુનિયામાંથી બહાર આવી. શું થાય છે? અરે, આ પેટમાં બિલાડા બોલે છે. યાદ આવ્યું, સવારથી માત્ર ચા અને ટોસ ખાધા હતા. ઘડિયાળમાં સાંજના 4 વાગી ગયા હતા. ગઈકાલે બનાવેલો સૂપ અને કટલેસ ગરમ કરીને ખાવા બેઠી. ટીવી ચાલુ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવાની મજા માણી. તેને ખૂબ શ્રદ્ધા હતી. ભારતનું કલ્યાણ આ માનવી જરૂર કરશે. તૈયાર થઈને બગીચામાં લટાર મારવા જવાનો વિચાર કર્યો. બહાર જવાનું એટલે સરસ તૈયાર થયાનું. તેની સાડીઓ કદાપી ખૂબ મોંઘી ન હોય. આવડતને કારણે જે પણ પહેરે તેમાં દીપી ઉઠે. અરીસામાં જોયું ને પાછા બાજુના અમૂલક દેખાયા. આ તો તમારો મનગમતો રંગ છે. તમને યાદ છે? જયપુરથી આ બાંધણી લીધી હતી. બાંધણી અને લેરિયા અમિતાને બચપનથી ખૂબ ગમતા. એકાએક કોને રીઝવવા હું તૈયાર થઈ. શું સ્ત્રી તૈયાર થઈને બહાર નીકળે તો કાયમ કોઈને રીઝવવા? એવો ભદ્દો વિચાર કેમ આવ્યો? આ પ્રકારનું વિચારવું યોગ્ય નથી. જો સ્વમાં વિશ્વાસ, શ્રદ્ધા અને ઉમંગ ટકાવી રાખવા હોય તો આ પાયાની વાત છે. જિંદગી ખતમ નથી થતી, જીવન સરતું રહે છે. સમય આવે બધાની ગાડી વિરામ સ્થળે આવી અટકવાની છે. એક પળનો પણ વિલંબ નહીં થાય. મીઠી યાદો, બાળકોનો હર્યો ભર્યો સંસાર જીવન જીવવા માટે પૂરતા છે. અમિતા વિચારમાં ગરકાવ થઈ ગઈ. અમૂલકના ગયા પછી જીવન અલગ રંગ બતાવતું હતું. તેને કદી પોતાના ભૂતકાળ વિશે ફરિયાદ ન હતી.
જીવનની આ નવીન બાજુએ દિલમાં ઉમંગ જગાડ્યા, જેનો સ્વપ્નમાં પણ વિચાર ન સ્ફર્યો હતો એ હકીકત બની આનંદનું પ્રદાન કરી રહ્યા હતા. મનોમન તેનો આનંદ અનુભવી હરખાઈ ઉઠતી. તેના દિલના ભડકિયામાં સૂતેલી ઈચ્છાઓ પૂર્તિ માટે થનગની રહી. અવનીને મમ્મીની આ બાજુ ગમી. તેને થયું, મારામાં રહેલી આ ભાવના મમ્મીને કારણે છે. ભલે મારી માં જીવનને માણે, પિતા સાથેનું પ્રકરણ હવે બંધ થઈ ગયું છે. જીવનમાં ક્યાં, ક્યારે, કેવી રીતે માનવીની પ્રગતિના સોપાન સર કરી શકે તે અનિશ્ચિત છે. જો સંજોગો અનુકૂળ હોય તો તેમાં કશો બાદ નથી. અમિતા કટિબદ્ધ થઈ મનને મક્કમ કર્યું. ત્રિભેટે આવી ઊભેલી અમિતાએ પોતાનો મનગમતો માર્ગ અપનાવવા નિર્ધાર કર્યો. નજર સમક્ષ હસતો મુકેશનો ચહેરો આવી ગયો. અમિતા શરમાઈ ગઈ. ત્યાં તો તેણે મુકેશનો લંબાયેલો હાથ જોયો. વિચારોમાં ગરકાવ અમિતાને મુકેશના લંબાવેલા હાથમાં પોતાનો હાથ થમાવી દીધો. સાહસ વિચારોમાં કર્યું હતું, પણ હકીકતમાં અમિતા આખી શરમથી પાણી પાણી થઈ ગઈ. બે હાથ વચ્ચે મુખને छिपाવી દીધું. અમિતાના મુખારવિંદ પર સંતોષની આભા પ્રસરી રહી. તેણે પોતાનો રાહ સ્પષ્ટપણે નજર સમક્ષ જણાયો. તેમાં કઈ રીતે આગળ વધવું એ વિચાર માગી લે તેવી વાત હતી. મુકેશના મનમાં એ વસી ગઈ છે એ સત્ય તેણે તારવ્યું હતું, છતાં પણ ઉતાવળ કરવાની જરૂર ન હતી. મુકેશ વિશે વધારે જાણવું હતું. વગર વિચાર્યું કશું કરવું નહીં કે પછી પસ્તાવાનો સમય આવે. અમૂલખનું પડખું 25 વર્ષ સેવ્યું હતું. પુરુષના સ્વભાવથી તે થોડી પરિચિત હતી. કોઈ પણ બે વ્યક્તિ સમાન ન હોય તેનું તેને ભાન હતું. મુકેશને કરીબથી જાણવા કમર કસી. અવનીની દુનિયા બાળકોની આજુબાજુ ઘૂમતી હતી. નાનું બાળક જ્યારે જીવનમાં પ્રવેશે ત્યારે દરેક પતિ અને પત્ની સજાગ બને છે. તેમની દુનિયા બાળકથી શરૂ થઈ બાળકમાં પૂરી થતી જણાય છે. જ્યારે અવનીના બે બાળકો, એક દીકરો અને એક દીકરીએ ધરતી પર પગરણ માંડ્યા ત્યારે મેઘધનુષના રંગ તેની દુનિયામાં ચારેકોર ફેલાઈ રહ્યા. અવનીને બાળકો સાથે જીવનનો તાલ મિલાવવાનો જરા અઘરો પડતો હતો. તેણે પોતાના કામમાંથી 6 મહિનાની છુટ્ટી લીધી હતી. અમોલ ઘરમાં પ્રવેશે કે તરત બાળકોની તહોનતમાં હાજર. અમોલના મમ્મી ડૉક્ટર હોવાથી સમય મળીએ બાળકો પાસે આવી જતા. સારું હતું, ખાધે પીધે સુખી હોવાથી ઘરમાં કામ કરવા માટે માણસોનો કાફલો હતો. અવની બાળકોને આયા ઉછેરે એ પસંદ ન હતું. તેને બરાબર યાદ હતું પોતે મમ્મી, દાદી અને દાદાનો લાડ પામી હતી. તેના પપ્પા હંમેશા કામવાની ધમાલમાં હોય. ઘરમાં મોટા હોવાને કારણે જવાબદારી તેમના સિરે હતી. જ્યારે સમય હતો ત્યારે મમ્મીને પીઠ બળ આપી ચેતનવંતી કરી. હવે મમ્મી તેને બનતી બધી સહાય કરતી. અમિતાની પ્રતિભા બધી દિશામાં રેલાઈ રહી. અવનીને બાળકો માટે જ્યારે જરૂર હોય ત્યારે હાજર. અવી બહાર ગામ હતો, તેથી અમિતાને બીજી કોઈ જવાબદારી હતી નહીં. જ્યારે અવનીને જરૂર ન હોય ત્યારે લેખન કાર્ય, અને હવે મુકેશ તેની જિંદગીમાં પ્રવેશી ચૂક્યો હતો. અવની અને આમોલે મુકેશ મામા સાથે ઓળખાણ કરાવી આપી. આગે આગે દેખો હોતા હે ક્યા. તેઓ સવારથી સાંજ સુધી બાળકોમાં ગૂંથાયેલા રહેતા. અવનીએ બાળકોને લઈ ફરવા જવાય તેવું સ્ટ્રોલર પણ ખરીદ્યું, જેને કારણે સાંજે આમોલ આવે ત્યારે બંનેને દૂધ પીવડાવી, ડાયપર બદલાવી તૈયાર રાખ્યા હોય. આમોલને કપડાં બદલાવાનો પણ સમય ન આપતી. જો આપે તો આમોલ ફરવા જવામાંથી ફસકી જાય તેની તેને ખબર હતી.
જેવો તેની ગાડીનો હોર્ન સંભળાય એટલે ગાડીમાં આયાને લઈને બેસી જતી. નરીમાન પોઈન્ટ પાસે ગાડી ઊભી રાખી આયા બાળકોને સ્ટ્રોલરમાં બેસાડી ફેરવતી. પોતે આમોલની કંપની પામી આખા દિવસની બાળકોની વાતો તેને જણાવતી. આમોલને વાતો કરતા અવનીના હાવભાવ જોવાની મજા પડતી. દરરોજનો આ ક્રમ થઈ ગયો હતો. બાળકો સુંદર મજાની માવજતથી મોટા થઈ રહ્યા હતા. અવનીનો આખા દિવસનો થાક પણ ઉતરી જતો. પ્રફુલ્લિત થઈ સાંજ માટે તૈયાર થઈને પાછી ફરતી. આમોલ પણ ઘરે આવ્યા પછી દીકરીના ચાર્જમાં હાજર. દિવસો પાણીના રેલાની માફક વહી જતા. સવારની સાંજ ક્યારે પડતી તેનો ખ્યાલ રહેતો નહીં. જ્યારે આમોલ સાંજે કે રાતે ઘરે આવતો ત્યારે જાણતી, ઓ માય ગોડ, આખો દિવસ પૂરો થઈ ગયો. જે દિવસે મમ્મી આવતી તે દિવસે તેને રાહત મળતી. અમિતાબેન બને તેટલી સહાય કરતી. રોજ આવવું તેને પસંદ ન હતું. અવનીને ઘરમાં બધી સગવડ હતી. તેને થતું ભલે પોતાની જવાબદારી લેતા શીખે. ધરા અને આકાશ રડતા બહુ નહીં, વારે વારે ભૂખ્યા થાય. ડાયપર બદલવાના, તેમને નવડાવવા વાળી સીતાબાઈ ખૂબ સારી હતી. અવની એક મિનિટ નજરથી દૂર બાળકને થવા દેતી નહીં. પહેલી વાર મા બની હતી. એક નહીં, 2 બાળકોની. અધીરી બની જતી. બાળકોને પ્રેમે સવારતી. ખૂબ શાંતિથી પોતાનું દૂધ પીવડાવતી. 2 બાળકોને ખુશ રાખવાના. તેને પણ સારી ભૂખ લાગતી. મહારાજને પૌષ્ટિક બનાવવાનું તેને ખબર હતી. અમિતાબેને અને દાદીએ તેને હાથમાં રાખી હતી. મમ્મીનું પહેલું બાળક અને દાદા તેમજ દાદીની પહેલી પોતરી. આજે વિચારે ચડી ગઈ. બાળકો જન્મે ત્યારે માતાનો પણ જન્મ થાય. બાળક રાતના હાલે ને માની આંખ તરત ખુલી જાય. આળસ તો 12 ગાંવ દૂર ભાગે. આલોક હંમેશા તેને પ્યારથી કહેતો, તારી તબિયતનું ધ્યાન રાખજે. મને શું થવાનું છે? અરે, તું બાળકોની ઘેલી મમ્મી છે. તારા મુખ પરનો ઉમંગ અને પ્યાર છલકાતા જોઉં છું ને મારો દિવસ સુધરી જાય છે. બાળકોના ઉછેરમાં એવી ગળાડૂબ છે કે મારા પ્રત્યે તું બેદરકાર બની ગઈ છે. બસ ધરા અને આકાશ બોલતા તું થાકતી નથી. આમોલ, નામ તો તારા મોઢામાંથી સાંભળે કમસે કમ 6 મહિના થઈ ગયા. અવની ચોંકી ઉઠી. આમોલના મુખેથી સત્ય સાંભળી તેને આંચકો લાગ્યો. અરે, બાળકોની માતા બનવાનો યશ આમોલને ફાળે જાય છે. હું તેની અવગણના ન કરી શકું. એકદમ રણકો બદલાઈ ગયો. ડાર્લિંગ, આપણે સાંજના ફરીને આવીએ પછી બાળકો સૂઈ જાય એટલે હું અને તું. કોઈ પણ વાતો બાળકો વિશે નહીં, ઓકે? અરે યાર, તું તો રિસાઈ ગઈ. હું તો તારી મજાક કરતો હતો. ભલે તે મજાકમાં કહ્યું હોય પણ સાચું છે. આખા દિવસની દિનચર્યા જેમ તું સાંભળે છે તેમ મારે પણ તારા વિશે જાણવું હોય. બાળકો સૂઈ જાય એટલે સીધી નાહવા જાય અને તૈયાર થઈને આવે. હમણાં જરા શરીર વધ્યું હતું તેથી સીધી ગાઉન પહેરી લે. રૂપાળી અને ચબરાક પહેલેથી હતી. મમ્મી બન્યા પછી રૂપને 4 ચાંદ લાગ્યા હતા. આજે ધરા સવારથી રડતી હતી. તેને સ્ટ્રોલરમાં સુવાડી આયાને કહ્યું, તેને જરા બગીચામાં ફેરવ. આકાશ દૂધ પીવાની આનાકીની કરતો હતો. અવની એકદમ રઘવાઈ થઈ ગઈ. તેને સમજ પડતી નહીં. પોતાની મમ્મીને ફોન કરવા હાથમાં લીધો ત્યાં યાદ આવ્યું, અરે, એ તો આજે મલાડ સાહિત્ય સંમેલનમાં ગઈ છે. રાતના 9 વાગ્યા પહેલાં નહીં આવી શકે. આમોલને અગત્યની બિઝનેસ મીટિંગ હતી. આખરે આમોલના મમ્મીને હોસ્પિટલમાં ફોન કર્યો. મમ્મીજી, ધરા ખૂબ રડે છે અને આકાશ સવારથી દૂધ પીતો નથી. મને ડર લાગે છે.
જો તમને ભાવે તો ઘરે આવશો? અરે બેટા, એવું કેમ પૂછાય? ડ્રાઈવરને કહું છું ગાડી લાવે, હું 20 મિનિટમાં ઘરે આવી. બીજા ડૉક્ટર છે, કામ સંભાળી લેશે. આવતાની સાથે ધરાને હાથમાં લીધી. દાદીનો હાથ દીકરી ઓળખી ગઈ. એકદમ ચૂપ થઈ ગઈ. ક્યારની રડતી હતી, તેથી 2 મિનિટમાં સૂઈ ગઈ. આકાશને પ્રેમથી ખોળામાં લઈ વાલથી માથે હાથ ફેરવ્યો. ચૂપચાપ દૂધ પીવા લાગ્યો. આખરે બંને બાળકો શાંત થયા. ધરાને પણ ઊંઘમાં દૂધ પીવડાવ્યું. અવનીના હાલ જોઈ મમ્મીજી બોલ્યા, બેટા તું આરામ કર, હું અને આયા બંને બાળકોનું ધ્યાન રાખીશું. તું ખૂબ થાકેલી દેખાય છે. અવનીને ખૂબ સારું લાગ્યું. પોતાના રૂમમાં જઈ કપડાં બદલી લાંબી થઈ ગઈ. બંને બાળકોના પેટ ભરેલા હતા. શાંતિથી ઊંઘ ખેંચી રહ્યા. અવનીની આંખ ખુલી જ્યારે ઘરમાં આમોલનો અવાજ સંભળાયો. આજે રોજના કાર્યક્રમ રદ કરી બાળકોની સાથે બધાએ સાંજ ઘરે બેસી આનંદથી પસાર કરી. બાળક જીવનમાં આનંદ ઉમેરે છે. દરેક વ્યક્તિ તેને માટે જુદા અભિપ્રાય ધરાવી શકે. આમોલ અને અવનીનો સંસાર બાળકોથી મહોરી ઉઠ્યો. બાળકનું આગમન જીવનની રવાલ બદલે તે હકીકત સ્વીકારી રહી. એક ધારું જીવન નિસંતાને આમંત્રે. જીવન હર હાલમાં અનુભવોની ઝડી વરસાવે છે. તેથી તો જીવન જીવવાની મજા છે. જેમ ગુલાબ કાંટા હોવા છતાં સુંદરતા નથી ગુમાવતું, તેમ જીવન દુઃખ આપે છતાં તેની મહત્વતા ગુમાવતું નથી. માત્ર જીવન પ્રત્યેનો અભિગમ નિષ્પક્ષ રહે તો જીવન જીવવા જેવું ખરું. ભરતી ઓટ સમુદ્રનો સ્વભાવ છે. સુખ અને દુઃખ જીવનના બે પહેલું છે. સમય સમયને માન છે. ક્યારે શું અગત્યનું છે એ નક્કી કરવું જરૂરી છે. બાકી ફરિયાદ અને રોદણા તો માત્ર છટકબારી છે. અવનીએ બાળપણથી બંને અનુભવ્યા છે. આમોલના પ્યારમાં ગળાડૂબ બાળકોની પરવરિશમાં જીવનને માણી રહી. થાકી જતી, પણ ઉત્સાહ તેને હરદમ પ્રફુલ્લિત રાખતો. પ્રેમથી ઉભરાતા વાતાવરણમાં ધરા અને આકાશ પગલાં માંડતા થઈ ગયા. જ્યારે સૌ પ્રથમ મમ્મી શબ્દનું ઉચ્ચારણ થયું, ત્યારે અવનીએ આલોકને ફોન કરી ઘરે બોલાવ્યો. આલોકે સઘળું કેમેરામાં કેદ કર્યું. પછી તો ધારો થઈ ગયો. પપ્પા, દાદી, દાદા, નાની, મામા, દરેક પ્રસંગ કચકળામાં કેદ થઈ જાય. હમણાંથી મમ્મી સાથે વાતો કરવાનો સમય બહુ મળતો નથી. જ્યારે અમિતાબેન આવતા ત્યારે મોટા ભાગે ધરા અને આકાશની વાતો સાંભળતા. અવની પોતાના બહારના કામ કરવા નીકળી જતી. બાળકોને વહાલથી ભીંજવવામાં અમિતા સઘળું વિસરી તન્મય બનતી. મુકેશને કારણે દ્વિધામાં અટકાયેલું દિમાગ લખવા પ્રત્યે બેદરકાર બન્યું હતું. ધરા અને આકાશ શાંતિથી સૂતા હતા. વિચારોમાં અમૂલક અને મુકેશ વાતો કરતા નિહાળી અમિતા સજાગ બની. અત્યારે આ દશા અજુગતી લાગતી. ઊભી થઈ મહારાજને કડક મીઠી ચાનું કહીને પાછી આવી. અવનીને આવતા મોડું થયું. આમોલ ઓફિસથી આવી ગયો. બંને જણા સાથે બેસી ચા અને નાસ્તો કરી રહ્યા. લખવાનું કેવું ચાલે છે? હમણાં જરા ધીમું છે. તબિયત તો સારી છે ને? હા, પણ કહી અમિતા અટકી ગઈ. દહાપણ વાપરી આલોકે આગળ કશું ન પૂછ્યું. ત્યાં, અરે તું પણ આવી ગયો? મને ખૂબ ટ્રાફિક નડ્યો. કોઈ વાત નહીં ડાર્લિંગ, મને મમ્મી સાથે વાતો કરવાનો મોકો મળ્યો, કહી આમોલ ઊભો થયો ને મા અને દીકરી વાતે વળગ્યા. ઘણા વખતે બંને મળ્યા હતા. મમ્મી, આજે અહીં રોકાઈ જા. અવની જાણતી હતી મમ્મી કદાપી રોકાતી નથી, છતાં પણ તેનાથી બોલાઈ ગયું. અમિતાબેને આંખોથી જવાબ આપ્યો. ડાયમાની દીકરી સમજી ગઈ. રાતના જરા મોડું થયું. બધાએ સાથે બેસી રાતનું વાળું કર્યું.
મુકેશ મામા ટાણે કટાણે બહેનને તે ટપકી પડતા. આજે અચાનક આવી પહોંચ્યા હતા. જમવાના ટેબલ પર જલસો થઈ ગયો. આમોલના મમ્મી ભાઈનો રંગીન મિજાજ જોઈ ખુશ થયા. તેમને મનમાં થતું હતું, મુકેશ અને અમિતાબેનનું ચક્કર ચાલે તો સારું. મગનું નામ મરી પાડવા કોઈ હજુ તૈયાર ન હતું. વાતોમાં ખૂબ મોડું થઈ ગયું હતું. હું ઘરે જતા અવનીના મમ્મીને ઉતારતો જઈશ. મીઠી મૂંઝવણ હોવાથી અમિતાએ કહેવું અમિતાબેન નક્કી ન કરી શક્યા. વચલો માર્ગ સરળ લાગ્યો. અવનીના મમ્મી આનો અર્થ ન સમજે એવા હતા. માત્ર ધરા અને આકાશ, જે બંને જણા ભર નિંદ્રામાં સપનાની ગલીઓમાં વિહાર કરી રહ્યા હતા. જમ્યા પછી આઈસ્ક્રીમની લહેજત માણી. મુખવાસની આદત કોઈને ન હતી. અંતે મુકેશ મામા અને અમિતાબેન ઉઠ્યા. રાતના સમયે મુકેશ ગાડી પોતે ચલાવતા. રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હોય અને ખોટા ઓવરટાઈમના પૈસા ન આપવા પડે. અમિતા સાથે નીકળી તો ખરી, પણ મનમાં દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. જરા ગભરામણ પણ થઈ. વખત છે ને મુકેશ કોઈ અઘટિત માગણી ન કરી બેસે. હાલ તો મુકેશના અમિતાથી પણ ખરાબ હતા. વર્ષોના વહાણા પસાર થઈ ગયા હતા. આમ રાતના સમયે કોઈ પણ સ્ત્રી સાથે નીકળવાનો પ્રસંગ સાંપડ્યો ન હતો. દિલમાં વાવાઝોડું ઉઠ્યું હતું. એકાંત મનગમતો સાથ સંયમ રાખવો ખૂબ કઠિન હતો. અમિતાનો પ્રભાવ એવો હતો કે મુકેશ ધારે તો પણ વાણીનો વિલાસ આદરતા પહેલા 10 વખત વિચાર કરે. ગાડી પાસે અમિતા આવી એટલે સભ્યતાપૂર્વક બારણું ખોલ્યું. અમિતા સુઘડ, સંસ્કારી અને છટાદાર સ્ત્રી આગળ બેઠી. મુકેશના વર્તનથી અંજાય, પણ ચહેરાના ભાવ ન બદલ્યા. ઘણી વ્યક્તિઓ તેમાં ખૂબ કુશળ હોય છે. બારણું બંધ કરીને મુકેશ ડ્રાઈવરની જગ્યા લીધી. ત્રાસી આંખે અમિતાના હાવભાવ વાંચવાની કોશિશ કરી, પણ સરિયામ નિષ્ફળતા મળી. ધીરેથી હિંમત કરી સ્વરમાં મૃદુતા લાવી બોલ્યો, નરીમાન પોઈન્ટથી આગળ ગાડી લઉં તો વાંધો નહીં ને? અમિતાએ મલકાઈને જવાબ આપ્યો, હવે ઘરે જવાની ઉતાવળ નથી. તો આપણો આનંદો દૂધ પીને જઈશું. પેટમાં જગ્યા છે? એ તો થઈ જશે. વાર્તાલાપ સૌજન્યપૂર્વક ચાલુ રહ્યો. પૂનમનો ચાંદ આકાશમાં ખીલ્યો હતો. જુવાની ન હતી, પણ દિલમાં ઉમંગની ભરતી જરૂર ચડી હતી. જે પળનો ઘણા વખતથી ઇંતજાર હતો એ આજે અનાયસે આવી મળી. કોઈ તૈયારી ન હતી. દિલની વાત જાણવા અને જણાવવા મુકેશ ઘણા વખતથી વિચારી રહ્યો હતો. આજે પણ અવઢવમાં હતો. માજમ રાત વીતી જાય, જેની આગળ દિલ ખોલીને વાત કરવી છે તેનો સાથ છે. મનમાં બબડ્યો. હજુ મોટેથી કહેવાની હિંમત એકઠી કરવાની બાકી હતી. આમ તો ખૂબ બોલકણો અને દિલના ભાવ વ્યક્ત કરવામાં જરાય સંકોચ ન અનુભવતો. અહીં વાત જરા જુદી હતી. જો જુવાની હોત તો એક ઘાને 2 ટુકડા કર્યા હોત. મન વિચારી રહ્યું હતું, હવે શાની રાહ જુએ છે? દિલ બેકરાર છે. એકરાર કરી લે મૂરખ. યાદ છે ને, ભર જુવાનીમાં બેદરકારીને કારણે ગાડી છૂટી ગઈ હતી. આજે સોનેરી તક સાંપડી છે. વિચાર થંભવાનું નામ લેતા ન હતા. મુકેશ ગાડી તો સહજ ચલાવતો હતો, પણ જોરથી બ્રેક દબાઈ ગઈ. ચી કરતી ગાડી ઊભી રહી. અમિતા સમતોલન ગુમાવી બેઠી. સીટ ઉપર પડી. બચી ગઈ સીટ બેલ્ટને કારણે. નહીં તો કદાચ મુકેશને તેના સ્પર્શનો લાવો માણવા મળત. અચાનક કેમ આમ થયું તેનો તેને જરા પણ અંદાજ ન હતો. તેણે મુકેશની સામે જોયું. મુકેશમાં આંખ મિલાવવાની શક્તિ ન હતી. ધીમેથી સોરી કહી ગાડી ચલાવવા પર ધ્યાન આપ્યું. નરીમન પોઈન્ટ પાસે આનંદો મિલ્ક જ્યાં મળે છે ત્યાં ગાડી ઊભી રાખી. મુકેશનું બીજું નામ બેતાજ બાદશાહ હતું.
દિલનો દિલાવર બધાને પ્રેમથી બોલાવી પોતાનું કામ કઢાવે. જે માણસ તેને સર્વિસ આપતો હોય તેને છૂટે હાથે ટીપ પણ આપે. ગુડ્ડુ દોડતો આવ્યો. સાહેબને બરાબર ઓળખતો હતો. સલામ મારી. બે આનંદો મલાઈ માર્કે હમણાં જ લાવ્યો. સાહેબની સાથે કોઈ રૂઆબદાર સ્ત્રી જોઈ તેને પણ સલામ મારી. ગ્લાસ સરખા ધોયા અને બે આનંદોના ગ્લાસ લઈને આવી પહોંચ્યો. પહેલો ગ્લાસ અમિતાને આપ્યો. બીજો આપતી વખતે મુકેશ શેઠને સામે આંખ મારી. મુકેશે લાફો મારવા હાથ ઉગામ્યો, પણ અમિતા જોઈ જાય તો ખરાબ લાગે એટલે માથું ખંજવાળ્યું. અમિતા બધું જોઈ રહી હતી, પણ કોઈ પ્રતિભાવ ન આપતી. તેના મનમાં પણ મૂંઝવણ હતી. મુકેશને પણ લાગ્યું કે અમિતાને કંઈક કહેવું છે. અબોલાની આ દિવાલ ભેદવી બંને માટે કપરી હતી. આખરે મુકેશને લાગ્યું આ વિકટ કાર્ય મારે જ કરવું પડશે. આનંદો મિલ્ક કેવું લાગ્યું? ધડ માથા વગરનો સવાલ પૂછ્યો. એ મિલ્ક એવું સરસ છે કે સૌને ભાવે. અરે, પેટ ભરેલું હોય તો પણ સમાઈ જાય. અમિતાએ સ્મિત દ્વારા જવાબ આપ્યો. હજુ પણ અવાજ નીકળતો ન હતો. હવે મુકેશ બરાબર મૂંઝાયો. ગુડ્ડુ પૈસા લેવા આવીને ઊભો હતો. અમિતાના હાથમાંથી પહેલા ગ્લાસ લેવા એ બાજુની બારી પાસે હતો. મુકેશે 500 રૂપિયાની નોટ અમિતાને આપી. જ્યારે ગુડ્ડુ તેની પાસે ગ્લાસ લેવા આવ્યો ત્યારે ધીમેથી કહ્યું, છૂટા રહેવા દેજે. અમિતા આભી થઈ ગઈ. આટલી બધી ટીપ? મુકેશની સામે જોયું. તેની આંખનો પ્રશ્ન મુકેશ સમજી ગયો. ગુડ્ડુ ખૂબ પ્રેમાળ છોકરો છે. દિવસે ભણે છે અને રાતના નોકરી કરી કમાય છે. મા બાપની કાળજી પણ રાખે છે. અમિતાને મુકેશની આ બાજુ ખૂબ ગમી. તેના દિલમાં જરૂરિયાતમંદો માટેનો પ્યાર તેને ગમ્યો. દૂધ પીને ગાડી ઓબરોયની સામે પાર્ક કરી બંને જણા પાળી પર ગોઠવાયા. અરબી સમુદ્ર મોજા ઉછાળી બંનેનું સ્વાગત કરી રહ્યો હતો. હૈયા ધબકતા હતા. મોજાના અવાજમાં ધડકણનો અવાજ દબાઈ જતો. મુકેશને થયું, જો આ પળ ગુમાવીશ તો હાથમાં આવેલી સોનેરી તક સરી જશે. પેટ તો ભરેલું હતું, ઉપરથી આનંદો મિલ્ક માત્ર હિંમતની જરૂરિયાત હતી. આટલો પરવશ તો તે કદી ન હતો. અમિતાની પ્રતિભા અને મુખ પરની નિશ્ચલતા તેને અંજાવી દેતા હતા. હતી તેટલી બધી હિંમત ભેગી કરી. અમિતા, મારે તને કંઈ કહેવું છે. અમિતા સડક થઈ ગઈ. તેને હતું આજે જરૂર કંઈક બનશે. તેને માટે મનોમન તૈયારી કરી રહી હતી. આમ સીધો સવાલ આવશે તેની કલ્પના ન હતી. શું મને કહ્યું? ના, આ દરિયાના મોજા સાથે વાત કરું છું. બંને જણા ખડખડાટ હસી પડ્યા. આંખ મળી અને અમિતાના નયનો ઝૂકી ગયા. મુકેશને લાગ્યું તીર નિશાના પર લાગ્યું છે. થઈ જા તૈયાર. જે કહેવું હોય તે માલજો. રાખીને કહી દે. દિલની વાત દિલદાર પાસે કરવી, જે ફૂલથી નાજુક અને હીરા કરતાં તેજસ્વી છે. અવાજમાં બંને તેટલી નરમાશ લાવીને ફરીથી કહ્યું, અમિતા, આજે તને કંઈક કહેવું છે. જો તું નારાજ ન થાય તો. અમિતાએ આંખથી સંમતિ આપી. તેના ગળામાંથી શબ્દો નીકળવા જોઈએ ને. પોતાની મૂંઝવણ છતી ન થાય તેનો ખ્યાલ રાખ્યો. તેને પણ જાણવી હતી મુકેશના દિલની વાત. આજે એ પ્રસંગ દ્વારા ખટખટાવી રહ્યો હતો. અંતરનો ઉમળકો ઉછળી ન પડે તેનો ખ્યાલ રાખવો રહ્યો. અમિતા 20 વર્ષની ન હતી. 2 જુવાન બાળકોની માતા અને 2 ભૂલકાઓની નાની. વર્તન સૌમ્ય અને સંયમશીલ હોય તેમાં નવાઈ નહીં. છતાં મન રાજીપામાં રાચ્યું. તેને ખબર હતી ગમે ત્યારે આ ઘડી આવશે ત્યારે તેમનો સામનો કરવો પડશે. એકલતા તેને પણ સતાવતી હતી. હા, પ્રવૃત્તિમય જિંદગી શરૂ હતી. ખાલીપો ડરાવતો સંધ્યાટાણું થાય ત્યારે નજર બારણામાં ખોળાઈ જતી. કોઈક આવશે. પદ સંચાર સાંભળવા કાન તત્પર થતા.
કોણ હરીનો લાલ આવવાનો હતો? આશા નિરાશામાં ફેરવાઈ જતી. પુસ્તક લઈને વાંચવા બેસતી. દિલ ચોંટતું નહીં. નાના ભૂલકાઓના સ્વેટર કે મોજા ગૂંથતી. તેનો પણ કંટાળો આવતો. જાણે કોઈની રાહ ન જોતી હોય. અમૂલક એ તો હવે સ્વપ્નમાં પણ માંડ આવતા. તેની મધુરી યાદોમાં ખોવાઈ જવાનું ગમતું. ચહલ પહલથી ગુંજતું ઘર, મુખ પર સ્મિત રેલાવતું. વળી પાછી હકીકત હરિયાળી લહેરાવતી અને સ્મિત વિલાઈ જતું. ઉદાસી છાઈ જતી. કોને ખબર આજનું મુકેશનું વર્તન તેને ગમ્યું. પરિસ્થિતિ જોતા તેને અંદાજ આવી ગયો હતો. કદાચ આજે એ પળ આવીને ઊભી રહે. પ્રતિભાવ કેવો આપવો તે હજુ ચોક્કસ ન હતું. કાંઈ નહીં તો ઇનકાર લાગે તેવું વર્તન નહોતું બતાવવું. મુકેશ દિલની વાત કરે તેવું મનમાં ઈચ્છતી હતી. અમિતાની આંખો દ્વારા મળેલી સંમતિથી મુકેશમાં હિંમત આવી. નરીમાન પોઈન્ટ પરની પાળી પર 1 ફૂટના અંતરે બેઠો હતો. થોડો અમિતાની નજદીક સર્યો. અમિતાએ વાંધો ન લીધો. તે તેને ગમ્યું. અમિતાને લાગ્યું મુકેશ હિંમત એકઠી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેની આંખોમાં આંખ પોરવીને કહ્યું, આજે ને આજે કહેવું જરૂરી ન હોય તો રહેવા દો. ના ના, આજે અને હમણાં જ કહીશ. ખાતરી આપ કે તું નારાજ નહીં થા. મુકેશ ઉછળી પડ્યો. અમિતાએ નોંધ્યું, દર વખતે જ તમે કહેતા. મુકેશ આજે એકદમ તું પર ઉતરી આવ્યો. તેનું દિલ ધબકારો ચૂકી ગયું. ધડકન વધી હતી. મુકેશની નજરમાં ન આવે તેનું ધ્યાન રાખ્યું. મુકેશ જરા ટટાર થયો. વાત ધીરે ધીરે સાવચેતીથી આગળ વધારવાની તકેદારી રાખી. જો તને ઘણા વખતથી કહેવાનો વિચાર કરતો હતો, પણ મનમાં થતું કે તું નારાજ તો નહીં થાય ને? અમિતાના મુખના ભાવ જોવા રોકાયો. અમિતા નીચી નજરે સાંભળી રહી હતી. મુકેશને લાગ્યું મારી વાત તેને ગમે છે. મુકેશનો ઉત્સાહ વધ્યો. ધડાક દઈને બોલાઈ ગયું, તું મને ગમે છે. બોલતા તો બોલાઈ ગયું. હાથ લગાવવાની હિંમત ન હતી. અમિતાનો પ્રતિભાવ શું મળશે તેની કલ્પના કરવાની તેનામાં તાકાત ન હતી. અમિતા તટાર થઈ ગઈ. કાંઈ ન બોલી. પોતાના મનના ભાવ બતાવવાની તૈયારી ન કરી. માત્ર નીચું જોઈ ગઈ. દિલ તેજ ચાલતું હતું. વગર બોલીએ તેના દિલના ભાવ મુકેશ સમજી શક્યો. આ પ્રતિભાવ મુકેશને ખૂબ ગમ્યો. સજ્જનતા બતાવવા બોલ્યો, તારે હમણાં કાંઈ પણ કહેવાની જરૂર નથી. તું શાંતિથી મારી વાત સાંભળે છે તે મારે માટે ઘણું છે. મુકેશનું હૈયું હાથ ન રહ્યું. બધા ભાવ વ્યક્ત ન થઈ જાય તેની સાવચેતી રાખી. લાગણીઓ પર લગામ ખેંચી બોલ્યો, ચાલ બહુ મોડું થઈ ગયું, તને ઘરે છોડી દઉં. અમિતાએ ઉઠવાની ચેષ્ટા કરી. ચાવી દીધેલ પૂતળાની માફક ઊભી થઈ ચાલવા લાગી. મુકેશ સમજી ગયો. ઝડપથી ચાલી ગાડીનો દરવાજો ખોલ્યો. આખે રસ્તે બંને એક પણ અક્ષર બોલ્યા નહીં. અમિતા બીજે માળે રહેતી હતી. ગાડીનો દરવાજો ખોલ્યો. તેને બીજે માળે ઘરે મૂકવા ગયો. ચાલ, જય શ્રી કૃષ્ણ. અમિતાએ વળતા જય શ્રી કૃષ્ણ કહ્યા. મુકેશે હિંમત કરી તેની પીઠ પર હાથ લગાડી લાગણીથી કહ્યું, શાંતિથી સૂઈ જજે. કોઈ વાતની ઉતાવળ નથી. આટલી હિંમત ક્યાંથી આવી? તે એક કોયડો હતો. મુકેશ ગાડી ઘરે હંકારી ગયો. મુકેશના ગયા પછી ચપ્પલ કાઢી હાથમાં ધોઈ અમિતા પલંગ પર ઢગલો થઈને પડી. આજે નહીં તો કાલે આ સ્થિતિ આવવાની હતી. તેને ખબર હતી. આટલી જલ્દી આવશે તે ખબર ન હતી. આ પળ ખૂબ સુંદર રીતે પસાર થઈ તેનો તેને આનંદ હતો. મુકેશ માટે લાગણીનો પ્રવાહ વહેતો હતો. હજુ તે દર્શાવવાની તેની તૈયારી ન હતી. જુવાન બાળકો પાસે ક્યાં મોઢે પોતાની લાગણીનો એ કરાર કરે? બાળકો કોઈ વાંધો લેવાના નથી તેની તેને ખાતરી હતી. આ તો તેમના માટે પણ ગમતું હતું. મમ્મીની એકલતા તેમને જચતી ન હતી. અમિતા પણ હજુ અંદરથી તૈયાર છે કે નહીં તે જાણતી ન હતી. તેને થતું
અમૂલકને દગો તો નથી દેતી ને? વિચારોની દુનિયામાં ખોવાઈ ગઈ. ક્યારે આંખ મીચાઈ ગઈ તેનું ભાન પણ ન રહ્યું. આખી રાત લાઈટ ચાલતી રહી. કોને ખબર અજવાળામાં સ્વપ્ના બરાબર જોઈ શકી હશે. સ્વપ્નાના અજવાળામાં મુકેશને ધારીને જોવાનો લાવો માણ્યો. મુકેશના સવાલનો જવાબ આપ્યો ન હતો. મનમાં આનંદ થયો. મોઢામાંથી હા કે ના કશું જ નીકળી ન શક્યું. મૌન એટલે સંમતિ એ મુકેશને બરાબર ખબર હતી. અમિતાને તેના ઘર સુધી મૂકી મુકેશ ગાડીમાં આવ્યો. બાજુની સીટ ખાલી જોઈ આછો નિશાસો નાખ્યો. નિરાશા ખંખેરી અને કોણ જાણે કેટલા વર્ષો પછી સીટી મારી. પ્યાર હુઆ એકરાર હુવાની ધૂન વગાડી રહ્યો. ગાડીના અરીસા પર નજર ગઈ. ખુદનું મેખારવીન જોઈને ઝૂમી ઉઠ્યો. કોને ખબર આટલા બધા આનંદી મિજાજમાં એ છેલ્લે ક્યારે હતો. તેને હૈયે પરમ શાંતિનો અનુભવ થયો. આખરે એ કરાર કર્યો. ક્યાંથી આટલી બધી હિંમત આવી ગઈ? કારણ ભલે ને ગમે તે હોય, મુકેશ પોતાની જાત ઉપર મુસ્તાક હતો. અમિતાને મનમાં ભાવ કહેવા કેટલા વખતથી ઉત્સુક હતો. 60 વર્ષની ઉંમરે પ્યાર થાય, આવી સુંદર વ્યક્તિનો સહેવાસ મળશે, એ વિચાર જો આટલો રોમાંચક હોય તો હકીકત કેટલી અદ્ભુત હશે. બસ હવે તો જિંદગીમાં બહાર આવશે. યાર, આખરે હિંમત કરીને કહી દીધું. ભગીરથ કાર્ય પાર પાડ્યું. હા યાર, કહ્યું તો સારું કર્યું. મસ્તક ઉપર 10 મણની શિલા હટી ગઈ. અરીસા સામે જોઈને જાત જાતની અલ્લડ વાતો કરતો હતો. ભૂલી ગયો કે એ 25 વર્ષનો નથી. અરે ખેર, મન મનાવવામાં સફળ થયો. પ્યાર ગમે તે ઉંમરે થાય તેની અસર બહાર લાવે. યુવાની દરમિયાન જેનાથી વંચિત રહ્યો હતો તે અત્યારે વ્યાજ સાથે મળવાની આશા સેવી રહ્યો. તેને ખબર હતી જુવાની કેવી રીતે વેડફી હતી. પરિણામે અત્યાર સુધી વાંઢો રહ્યો. હવે જ્યારે શાન આવી ત્યારે આ સુવર્ણ તક જવા દેવી ન હતી. તેને સ્ત્રીમાં સાથની ઝંખ ના હતી. આચરણ ઘણું સુધર્યું હતું. આવી સુંદર, પ્રતિભાશાળી અને સંસાર સ્વભાવે તેવી નારીના પ્રભાવ તળે આવી ગયો હતો. જાણે ઈડરિયો ગઢ ન જીત્યો હોય તેવી ભાવના સારા બદનમાં પ્રસરી રહી. પોતાની જાત પર ગર્વ થયો. પત્તાની બાજીના બધા પાના ખુલ્લા મુકાઈ ગયા. અમિતાના વર્તન અને પ્રતિભાવથી લાગ્યું, બસ હવે હાથ વેટનું છેટું છે. અમિતાની સાથેની સુહાની યાદથી યાદ કરતા ક્યારે ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ પણ ન રહ્યો. પેલો ચાંદ બારીમાંથી મુકેશના મુખ પર રેલાઈ રહેલા હાસ્યને નીરખી રહ્યો. કોઈ તેના સિવાય જોનાર ન હતું. ચાંદને પણ ધોકો થયો. શું આ મુકેશ ખરેખર આધેડ છે?